જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તબિયત પાણી સારા? શું ચાલે છે? વરસાદ પાણી કેવા છે તમારે ત્યાં ગામમાં? સિટી શહેર ગામમાં જ્યાં રહેતા હોય ને વરસાદ પાણી સારા છે? અમારે તો વરસાદ પાણી બહુ મસ્ત પડ્યા હતા હમણાં, પણ હમણાં 2 દિવસથી થોડોક ધીમો વરસે છે. અને બસ એવી રીતે આપણે મોજ મજા કરીએ છીએ ને હવે આપણે બપોરનો સમય થવા આવ્યો છે. મોડો આજે વિડીયો ચાલુ કર્યો છે. તો હવે આપણે જોઈએ રસોડામાં શું ચાલે છે. હાલો આગળ પછી બતાવું, પછી હું કરાવું મોજે મોજ રોજે રોજ. હાલો તો પછી તો ચાલો મિત્રો આપણે જઈએ રસોડામાં અને જોઈએ શું ચાલી રહ્યું છે અત્યારે આપણે ઘરે. તો વાગી ગયા છે 11:15 વાગ્યા છે અત્યારે સવારના. અહીંયા શું કરી રહ્યા છો તમે? રગડો કાલે પાણીપુરી કરી હતી ને, તેનો રગડો બચ્યો હતો. અચ્છા, તેનું શાક બનાવીએ છે. ઓકે. તો કાલે પાણીપુરી રાતના આપણે જમ્યા ને, તો એનો રગડો વધ્યો હતો ને, આ રગડો એનો વધ્યો હતો તો ફેંકી દેવાય નહીં કાંઈ, તો એનું શાક બનાવી નાખે. તો અત્યારે બધો મસાલો નાખી અને એમાં ટમાટર મિક્સ કરી અને શાક બનાવી દે એટલે બપોરના જમવામાં કામ આવી જશે. રાઈટ, બરાબર, બહુ મસ્ત આઈડિયા. હા, એટલે આપણે પછી પડ્યું હોય ને તો હું એમ થાય કે જવા દો ને, હવે આ પડ્યું છે તો ફેંકી દો. અને બહાર મસ્ત વરસાદ આવે છે અત્યારે અને એકદમ જબરદસ્ત આવે છે. તમને બતાવી દઉં ત્યાં સુધી તમે કંઈક મસાલો નાખી દો. લસણવાળું મરચું. ઓકે, લસણવાળું મરચું નાખી દો. ત્યાં સુધીમાં હું અહીંયા બહાર બતાવી દઉં. અત્યારે વાગ્યા છે 11:15 અને અહીંયા વરસાદ તમને દેખાડી દઉં કેવો આવે છે. જો બહુ મસ્ત વરસાદ આવે છે અત્યારે, સરસ. દેખાતો હશે મોબાઈલમાં. તો અત્યારે અહીંયા બની રહ્યું છે આપણે ત્યાં કાલનો પાણીપુરીનો રગડો વધ્યો હતો તો એનું શાક બનાવે છે અમારે આરતી. તો ફેંકી દેવાય ને કંઈ અન્નનો ઉપયોગ કરવાનો. મરચું અને દાણા જીરું નાખી દીધું. હવે ઓકે, રગડો એના ઉપર પછી રગડો નાખી દીધો, ટમાટર નાખ્યા છે, મરચું ને ધાણા જીરું ને બધું મસાલો નાખ્યો છે અને મસ્તથી શાક બનાવી નાખે તો સારી રીતે આપણે જમવામાં ઉપયોગ કરી શકીએ. બપોરે અમારું જમવાનું તો વહેલા જ બની જાય છે આમ તો, પણ પછી અમે જમવામાં મોડું થઈ જાય છે. હમણાં મિતાનભાઈ ગયા છે સ્કૂલે, થોડું મીઠું નાખી દો અને સરસ સ્વાદ આવી જાય. મેડમ શું કરો છો? જય માતાજી. મશીન, હાલો, વોશિંગ મશીનનું કામ ચાલુ કરે છે અમારા મેડમ. તો એના માટે શું કરવાનું એ પણ તમને બતાવી દઉં. પહેલાં ઢાંકણું ખોલવાનું. ઓહો, એમાં અંદર રાખેલું હોય બધી વસ્તુ કાઢવાની. એમાં આપણે અંદર રાખવી પડે ને, કેમ કે અંદર પછી આ શું કરો છો? અચ્છા, મશીનની જે જાળી હોય ને એ કાઢીને સાફ કરવાની, પછી અંદર લગાવી દેવાની પાછી જાળી. પછી એમાં જે કચરો જે આપણે અમારું પાણી નાખી દો. તો કપડાં ધોતા હોય ને એમાં અંદર કચરો ફસાઈ જાય ને તો પછી એને કાઢીને પછી આપણે જે ધોવાના કપડાં હોય ને એ લેવાના અને પલાળ્યા વગર આપણે મશીનમાં નાખી દેવાના છે ભાઈ. તો મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો છે એને ખબર ન હોય એ લોકો શીખી લે કે પલાળ્યા વગરના કપડાં પહેલાં નાખી દેવાના અને આ વધેલું હોય ને, વધેલું રાતનું, એનું કેમ કરવાનો ઉપયોગ એ તમને અહીંયા બતાવી દીધું છે અમારા આરતી શાક બનાવીને. અત્યારે શાક બની રહ્યું છે ને અમારા મેડમ. અચ્છા, કોથમીર તો ફ્રીજ હોય તો ફ્રીજમાં કોથમીર રાખવાની, ફ્રીજ હોય તો ના હોય તો પછી ડાયરેક્ટ તમે નાખી શકો છો, એવું કાંઈ નથી. જેને સુવિધા હોય ફ્રીજની એ ફ્રીજમાં રાખે. અમે તો ફ્રીજમાં જ રાખીએ છીએ. શાકભાજી 8 દિવસનું એકસાથે લઈ આવીએ છીએ અને એકસાથે 8 દિવસનું અમે ભાજી ફ્રીજમાં રાખી દઈએ છીએ. અને વોશિંગ મશીનમાં પહેલાં ધોયા વગરના કપડાં એમને કોરા નાખી દેવાના અને પછી અહીંયા ધાણા નાખવાના કાપીને. ઓકે, આવી રીતે ધાણા નાખીને કાપી નાખવાના અને નાખી દેવાના. કાગડાભાઈ આવીને કંઈક માંગે છે. નાસ્તો માંગો છો? શું માંગો છો? ગાંઠિયા. ઓકે, ગાંઠિયા ખાવા છે. તમારે શું ખાવું છે? ગાંઠિયા. તમારે કાગડા રોજ આવીને બારી ઉપર બોલે કે કંઈક આપો. અહીંયા આવી ગયો છે કાગડો. વરસાદ ચાલુ છે ધોમ.
સવાર તો ના કહેવાય, 11 સાડા 11 વાગવા આવી ગયા છે, પણ અમે લોકો હમણાં જ હજી ઉઠ્યા છે અને નાસ્તો પાણી કર્યા છે. તો અમારે આરતી ગાંઠિયા દેવા જાય છે. આ ગાંઠિયા અમે લોકો ગાગડા માટે લાવીએ છીએ, જે આપણે ખાઈએ છીએ એ જ છે, આ બીજા નથી. ગાગડાના અલગ પણ આવે છે, આમાં જો હું ખાઈને તમને બતાવું. હા, કેમ કે આ અમે લોકો પણ ખાઈએ છીએ, કાગડાને પણ ખવડાવીએ. અને હાથમાંથી ખાઈ જોઈએ કાગડો. હવે એને રોજની આદત પડી ગઈ છે, તો એ હાથમાંથી પણ સીધો ખાઈ લે છે કાગડો. તમારે મિતાનભાઈ હોય તો મિતાનભાઈ બિસ્કીટ અને વેફર ને એવું બધું એને આપે ખાવામાં. અને કાગડાને અમે લોકો ત્યાં બારી ઉપર બધું ગાંઠિયા ને એવું બધું રાખી દે એટલે ખાઈ લે. અને અહીંયા ચાલી રહ્યું છે કામ, તો એમાં આપણે પછી સૂકા કપડાં નાખ્યા હોય ને એમાં પછી આ પાવડર નાખી દેવાનો. કયો પાવડર છે આ? સર્ફ એક્સેલ પાવડર અમે લોકો એક સાથે લઈ લઈએ છીએ. 5 કિલોનો ડબ્બો આવે છે. 6-7 કિલોનો, 10 કિલોનો, 15 કિલોનો, જે પણ આવે એ પણ. એવું કાંઈ નથી કે 5-6 કિલોનો લેવાનો. અને એમાં પછી જેટલા કપડાં હોય એટલે એ પ્રમાણે પાવડર નાખવાનો. અને પછી આપણે એમાં પાણીથી ભરી દેવાનું છે. એ પાણી ઓટોમેટિક મશીન લઈ લે છે અહીંયાથી. કોરા કપડામાં નાખવાના છે આપણે. કોરા કપડાં નાખી દીધા પછી અહીંયા એનું ચાલુ કરવાનું મશીન સાપું છે. કેવી રીતે ચાલુ કરવાની અમારા મેડમ હમણાં કરશે, તમને બતાવું છું. પહેલાં તો આ સ્વિચ ઓન કરવાની. આ ભાઈ હા ચાલુ કરો તો જ થશે ચાલુ. હા ના પછી જો આવી રીતે આવે તમારા મેડમ કરે છે. અંગૂઠા છાપ છે, ભણેલા નથી જરાય. હા, પણ ઇંગ્લિશ પાવરફુલ છે અમારે. ઇંગ્લિશમાં એકદમ ધબાટી. જો આવી રીતે પાણી આવી જાય તો પાણી આખું ભરી દેવાનું છે મશીન. આવી રીતે કપડાં જ્યાં સુધી હોય ત્યાં સુધી પાણી ભરી દેવાનું, બરાબર ને? અને પછી કેટલા ઉપર રાખવાનું? આ 2 ઉપર જ રાખી, 3 ઉપર જ રાખી. ઓકે, 2 ઉપર પણ રાખવાનું, નહીં તો 3 ઉપર પણ રાખી શકો. વધારે કપડાં હોય તો 3 ઉપર રાખવાનું. ઓકે, વધારે ઓછા હોય તો 2 ઉપર. તો વધારે કપડાં હોય તો અમારા મેડમ કહે છે 3 ઉપર, અને ઓછા હોય તો 2 ઉપર. ઓકે, તો આપણે ઇન્ટરવ્યૂ લઈ લીધું છે મેડમનું. તો આપણે અત્યારે 2 ઉપર રાખ્યું છે. અને આ 19 શું રાખ્યું છે? 19 સ્ટાર્ટિંગમાં રહે, પછી 30 મિનિટનું રાખી. ઓકે, પછી 30 મિનિટનું રાખી દેવાનું એમ કે છે. હમણાં સ્ટાર્ટિંગમાં 19 રાખ્યું છે. ચાલુ થાય ને એટલે 30 કરીને પછી ઓન કરી નાખવાનું, એટલે પછી કપડાં ધોવાનું ધબધબાટીને બહાટી આપણે ચાલુ થઈ જશે. અને અત્યારે અહીંયા શાક બની રહ્યું છે મસ્ત, રગડાનું શાક. આપણે તો જો કે આમાં હલાવતાય બરાબર નથી આવડતું. લેડીઝ લોકોનું કામ છે, બરાબર છે, નો પ્રોબ્લેમ. ચાલો આપણે હવે આગળ પછી મળીએ. આપણે મશીનનું કામ બધું પૂરું થઈ ગયું છે. વોશિંગ મશીનના કપડાં બપડા ધોવાઈ ગયા છે, બધું રેડી થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા રોટલી બનવાનું કામકાજ ચાલુ છે. રસોડામાં રોટલી બનાવે છે આરતી. શાક બાક બની ગયું છે બરાબર. અને અત્યારમાં વરસાદ થઈ ગયો છે બંધ, અને રોટલી બનાવે છે. તો હવે આપણે જમવાની તૈયારી થશે. કે વાગી ગયા છે 1:30 વાગવા આવ્યો છે. અને આપણે રોટલી બોટલી બધું બની જાય પછી જમી લઈએ ફર્સ્ટ ક્લાસ આરામથી. ચાલો નાસ્તો કરવા માટે આ બોલાવે છે આપણને. નાસ્તો કરીએ. શું છે નાસ્તામાં? ઓહો, પાણીપુરી ને ચા. પાપડી તો નથી ખાવી, પણ પાણીપુરી ને ચા છે નાસ્તામાં. આજે શું વાત છે? આ પૂરી છે અને આ ચા છે. એવું છે? રીંગ પણ ઓલી આવે મસાલામાં. કઈ રીંગ છે? આવે ને પોપરીન. આ પોપઈ પોપટોય. અને એ શું છે? એ શું છે? એ શું પાપડી. પાપડી છે. ઓકે, હાલો કાઢવાનું છે. યસ. કેમાં નાખવાનું છે? ડબ્બામાં. ઓહ, ડબ્બા ખાલી. આ ડબ્બો પણ ને ખાલી કર્યો? કાગડા એમાં ખાલી કર્યો ને? ના, બધા ખાય ને. પાપડી કાઢે છે નાસ્તા માટે. હાલો ભાઈ, ખાવો એ આવી જાય ભાઈ નાસ્તા માટે. જલેબી નથી, ખાલી પાપડી છે. હો, જલેબી નથી ભાઈ, ખાલી પાપડી છે એમ કે. ચા કે સાથ ખાને કા. ચા કે સાથ. ઓકે, ચા ડબ્બો ભર્યો છે. અને આ પણ છે ને આપણે ચા હારે પૂરી. તમને હમણાં ચા આપું? હાર્યો નાસ્તો ચા હારે પૂરી ભાઈ. ખાધી તમને કોઈ દી? ચા ને પૂરી ખાધી કોઈ દી? મસ્ત લાગે. નાસ્તા મસ્ત લાગે હો, મસ્ત ખાવામાં. આ ફાફડા ને ગાંઠિયા ને એ તો ચા હારે ખાધા જ હશે બધા લગભગ. પણ ચા ને પૂરી, આ પાણીપુરીમાં પાણીપુરી ને ભરીને ચા ભરીને ખાવાનું આવી રીતે. દીપેશભાઈ, હા,
આપણે આ બારી પૂરી ફોડવાની આવી રીતે અને પછી આમાં ચા ભરવાનો વાવ ને આ પછી ખાવાને આમ સરસ લાગે ને હાલો હવે આ નાસ્તો કરી લઈએ પાપડી છે ચા છે અને આ પૂરી છે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે અમારે 5:30 વાગી ગયા છે હાલો નાસ્તો કરીએ પછી મળીએ હવે રાતના જમવામાં હાલો મિત્રો નાસ્તો કરવા નાસ્તાનું કામકાજ પૂરું થઈ ગયું તો હવે આપણે જમવાનું બનાવવાનું છે સાંજનું રાતનું તો રાતનું જમવાનું બનાવવું પડશે ને હે મિત્રભાઈ રાતનું જમવાનું બનાવવું પડશે ને કેમ રાતના નહીં જમવું પડે આપણે તો તું શું કરીશ તું બેટ લઈને રમે હે કોનો બેટ છે એ તો દાદીને કે બોલ હશે ત્યાં જો અંદરના રૂમમાં બોલ હશે જા તો રાતનું જમવાનું આપણે શું બનાવવાનું છે આપણે પૂછી લઈએ કે અત્યારે રાતનું શું જમવાનું બનાવવાનું છે કેમ કે આપણે બીજું તો હવે જોઈ લીધું બધું બપોરનું ને રોંડાનું ને આ શું છે આજે શું બનાવવાનું શાકમાં રીંગણા બટેટા અને પનીરની ભુરજી ઓહો શું વાત છે પનીર પણ છે આ પનીર છે ઓકે અને આ કાંદા ભુરજીમાં નાખો અચ્છા ભુરજી બનાવવાની છે પનીરની અને રીંગણા બટેટાનું વઘારવાનું શાક હા રસાવાળા રસ્સાવાળું શાક બનાવવાનું છે રીંગણા બટેટાનું અત્યારે રાતના ખાવા માટે અને વાગ્યા છે અત્યારે 8:30 વાગવામાં 5 મિનિટની વાર છે હાલો હવે આપણે લાઈવ પણ થવાનું છે અત્યારે અને રીંગણા બટેટા અને ટમેટા અને આ છે પનીર અને આ છે કાંદા અને પનીરની ભુરજી બનાવવાનું છે અત્યારે તો ગેસ ઉપર હમણાં ફટાફટ પહેલાં શું બનાવતો રીંગણા બટેટાનું શાક ઓકે તો પહેલાં રીંગણા બટેટાનું શાક બનાવી નાખો ફટાફટ અને પછી પનીર ભુરજી બનાવી નાખો હાલો ટમેટા તો નાના લાગે છે નહીં સરસ છે પણ નાના એકદમ મસ્ત છે હાલો તો હવે આ શાક બનાવી નાખો અને પછી ભુરજી બનાવી નાખો અને આપણે મળીએ જમવા ટાણે ઠીક છે ઓકે તો હાલો મિત્રો આપણે જમી લીધા છે રાતનું જમવાનું થઈ ગયું છે પૂરું અને પનીર ભુરજી હતી ખાધું અને લેલા મજનૂનું શાક ખાધું અને મજા આવી ગઈ ખાઈને હવે આપણે સૂવાનું હોય તો પછી હવે આપણે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને મળશું ફરી નવા વિડીયોમાં બધાને જય માતાજી જય માતાજી જય માતાજી